ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી। ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ઘણા લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યા। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધારણા પર ઉતર્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। સરકારી હોસ્પિટલની અંદર ધોરાજી શહેર તાલુકાના 4 લાખથી વધારે લોકો આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે એટલા માટે ધોરાજીના દાતાશ્રીઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવી આપવામાં આવ્યું। લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધન સામગ્રીઓ આપવામાં આવી, પરંતુ સરકારની ધોરાજી પ્રત્યેની ઉપેક્ષાને કારણે 66ના સેટઅપ સામે 38 જેટલી જગ્યાઓ એટલે કે 50%થી વધારે જગ્યાઓ ખાલી પડી છે। આ જગ્યાઓ ઉપર સરકારશ્રી તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરે એ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે।